મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે વધી રહેલી કન્સ્ટ્રક્શન રો મટીરિયલના ભાવ વધારાના કારણે બાંધકામ વ્યવસાય ઉપર જે રીતે ગંભીર અસર થઈ છે તેના લીધે પ્રોપર્ટીની કિંમતોમાં થવાપાત્ર વધારા અંગે ચર્ચા વિચારણા કરવા ક્રેડાઈ અમદાવાદ દ્વારા કરવામાં આવેલા વિશેષ મિટિંગમાં આશરે 400થી વધુ સભ્યો હાજર રહ્યા. મધ્ય પૂર્વ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિના કારણે બિલ્ડિંગ્સમાં ઉપયોગી રો મટીરિયલની સપ્લાય ચેઇન ખોરંભે પડતા તેમાં પણ અતિશય ભાવ વધી જતા બાંધકામ વ્યવસાય પર ગંભીર અસરો થઈ છે. આ પરિસ્થિતિ પ્રોજેક્ટ કોસ્ટમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે કે ઉપરોક્ત વધારા ઉપરાંત સમયસર પૂરતા પ્રમાણમાં રો મટીરિયલ ન મળતા બાંધકામ પ્રવૃત્તિ મંદ પડી જતા લેબર્સને કામગીરીમાં તકોમાં ધરખમ ઘટાડો થવાના કારણે અન્ય રાજ્યોમાં ઇલેક્શન પૂરું થતાં માઇગ્રેટેડ લેબર્સ પોતાના વતનમાં પરત આવ્યા ન હોવાના મોટા પ્રમાણમાં લેબરની અછત પણ ઊભી થઈ છે. અમે જોઈ શકીએ છીએ કે અત્યારે દવા લોન્ચીસ ખૂબ જ ઓછા થઈ ગયા છે, એટલે સપ્લાય તો ઓછો જ છે. અત્યારે અમે જે અત્યારે આ સર્વાનુમતે નિર્ણય લઈએ છીએ તેમાં અમને જે જૂની ઇન્વેન્ટરી છે એ બધાની અત્યારે સારું સેલ્સ થઈ રહ્યું છે, કારણ કે ભાવ વધારાનો અમે 30 જૂન સુધી એપ્લાય નહોતો કરેલો. એના લીધે જૂની ઇન્વેન્ટરી ખાસી બધા અત્યારે જેને પણ લો હેંગિંગ ફ્રૂટ્સ અમે કહીએ કે જેની ઇન્ક્વાયરી ચાલુ છે, જેની 4-5 વિઝિટો પતી ગઈ, એ બધા બુકિંગમાં સારું કન્વર્ઝન થઈ રહ્યું છે. એટલે અત્યારે પણ અમારે એ જ અપીલ છે કે જેને પણ મકાન લેવાના હોય એ અત્યારે લઈ લે. આ રેટ રહેવાનો નથી. 1 જુલાઈથી જે અત્યારે અમે બધા નક્કી કર્યું છે કે મિનિમમ 5% ભાવ વધારો દરેક ડેવલપર કરવાનું છે અને 10% સુધી પણ કરી શકે છે એના પ્રોજેક્ટ સાયકલ મુજબ. એટલે આ સપ્લાય અત્યારે લિમિટેડ છે. એટલે આ જે વિન્ડો છે અત્યારે થોડા ટાઈમ માટે ખુલ્લી છે, એ બધા પૂરેનો લાભ લઈ લેવો છે. રિયલ એસ્ટેટમાં અમારા સપ્લાયની જ મેજર ઇફેક્ટ છે કે મટીરિયલ અમારે પૈસા ખર્ચતા પણ મળતું નથી, લેબર ખર્ચતા પણ લેબર મળતું નથી. એ અમે અત્યારે 30 જૂન સુધી તો બધાએ મોટી સહન કરી છે. હવે આગળ સહન થયું નથી. આ પણ જે 5 થી 10% જે વધારો છે એ અમને જે નુકસાન પડી રહ્યું છે એ જ વધારો છે. અમારે જે નફો નથી વધી રહ્યો, જે નુકસાન પડી રહ્યું અમે કવર કરી રહ્યા છીએ. મોટા ભાગે નવા પ્રોજેક્ટો એટલા માટે ઓછા થઈ ગયા છે કારણ કે બજારમાં માંગ નથી. જો ભાવ હજી વધશે તો માંગ પર એની શું અસર? ના, અમને એવું થોડુંક અલગ વિચારી રહ્યા છે કે અત્યારે માંગ છે જ, નવા પ્રોજેક્ટ્સ નથી. એટલે અત્યારે જે જૂની ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો એક રિપોર્ટ આવ્યો, તમે એવું કીધું કે નવા પ્રોજેક્ટો છે 80% નથી વેચાયો. તમે હવે નવો રેરા રિપોર્ટ જોજો, જે નવો હવે નવા ક્વાર્ટરમાં રિલીઝ થશે. એમાં નવા લોન્ચીસ તમને નહીં દેખાય અને જૂની ઇન્વેન્ટરી ઘણી બુક થયેલી દેખાશે, કારણ કે સપ્લાય નથી પણ ડિમાન્ડ ઘટી હશે, પણ એટલા લેવલ નથી ઘટી. આના કારણે શું લોકો ગવર્મેન્ટની જે સ્કીમો ચાલે છે, પ્રધાનમંત્રી આવાસ કે વિવિધ આવાસ યોજના, એ તરફ લોકો વળે એવું લાગી રહ્યું છે તમને કે પ્રાઇવેટ બિલ્ડરોના મકાન એટલા બધા મોંઘા થઈ જાય કે લોકોએ ગુજરાત હાઉસિંગ બોર્ડ કે ગવર્મેન્ટની જે સ્કીમો છે એ તરફ જવું પડે? અત્યારે ધારો કે આપણામાં બેઠેલા જ કોઈ વિચારતા હોય કે તમને આવાસ યોજનામાં લેવું છે કે પ્રાઇવેટ ડેવલપરમાં લેવું છે, તમારામાંથી ઘણા લોકોની ના આવી જશે કે ક્વોલિટીમાં તમને ફરક લાગતો હશે, સ્પેસિફિકેશન ફરક લાગે, એમ્યુનિટીઝમાં ફરક લાગે. એટલે એ બે વસ્તુ અમને કમ્પેરિઝન છે પણ અને અમારી કોમ્પિટિશન પણ નથી. અમારી કલર બ્રાન્ડથી બધા લોકો કામ કરીએ જે પ્રમાણે અમને ક્લાયન્ટ મળી જ રહે છે. છીએ એના માટે જ અમે લોકો આ 45 દિવસની વિન્ડો અમે ક્રિએટ કરી હતી અને હજુ બી અમે લોકો એમની સેન્ટિમેન્ટથી જોડાયેલા રહીશું જ. અને એના માટે જ અમે લોકો બહુ સોફ્ટલી અને બહુ શાંતિથી વિચારીને જ ભાવ વધારો લેવાના છીએ કે લઈ રહ્યા છીએ. અમે લોકો સીધા 15-20% ભાવ વધારાની વાત કરતા બી નથી અને દિમાગમાં બી નથી. અમે લોકો જે ભાવ વધારાની વાત કરીએ છીએ ફક્ત એટલી જ કરીએ છીએ જે અમે લોકો ડે ટુ ડે ફેસ કરી રહ્યા છીએ. એમાં બી 5.5-6% મિનિમમ છે, છતાંય 6%ની વાત નથી કરતા. અમે લોકો 5%ની જ મિનિમમ વાત કરી રહ્યા છીએ અત્યારે. અચ્છા, યુદ્ધ વિરામની ગઈકાલે જાહેરાત થઈ છે. હાજી, જો પરિસ્થિતિ બગડે નહીં ને યુદ્ધ વિરામ રહે તો લગભગ 6-8 મહિનામાં સ્થિતિ નોર્મલ થઈ જશે, પછી ભાવ વધારો કરાશે કે નથી વધારો? અમને બી એ આશા છે કે યુદ્ધ વિરામ થઈ જશે અને યુદ્ધ વિરામ પછી ભાવ ઘણી બધી વસ્તુઓના કુલ ડાઉન થશે, પણ સપ્લાય ચેઇન જે ડિસ્ટર્બ થઈ ગયું છે એના લીધે કોઈ ભાવ ઘટી જવાના નથી. આજે બી મારે ટાઇલ્સનો માલ ઓર્ડર આપવો હોય, ટાઇલ્સવાળો આજે બપોરે મારી મિટિંગ હતી, એમાં બેઠા હતા અમે લોકો. મેં કીધું 5 મહિના 6 મહિના સુધી હું આટલો માલ લેવા માટે બંધાઈ રહ્યો છું, તમે બંધાઈ શકો છો? એને ના પાડી સીધી વાત કે હું તમને જે આજનો ભાવ છે એમાં ફક્ત હું 20-25 દિવસ કે મહિના માટે જ બંધાઈ શકું છું. નેક્સ્ટ મહિને નેક્સ્ટ ભાવ આવશે, નવો ભાવ આવશે અને ઉપર જ આવશે. કારણ કે ગેસનો જે ભાવ વધ્યો છે એ લોકો માટે એ બહુ વધારે આકરો ભાવ વધ્યો છે. સેમ વસ્તુ એલ્યુમિનિયમમાં 80-90% ભાવ વધ્યો છે. બધી વસ્તુઓનો ભાવ જે વધ્યો છે એ આપણે કહીએ છીએ એના કરતાં ઘણો બધો વધ્યો છે. એ ધીરે ધીરે નીચે આવશે બી,
તો બહુ ડિફિકલ્ટ લાગે છે કે 9-12 મહિનાથી પહેલાં એ લોકોનો ભાવ જૂના ભાવ પર આવે એવું ઇમ્પોસિબલ દેખાય છે. છેલ્લા કેટલાય સમયથી જીઓપોલિટિકલ ટેન્શન્સને તણાવના કારણે બિલ્ડિંગ રો મટીરિયલ્સના ભાવોમાં ઘણો વધારો થયો હતો અને છેલ્લા 2 મહિનાથી લગભગ 30% થી 50% રો મટીરિયલ્સમાં વધારો થયો છે. તે પછી અમે ક્રેડાઈ મેમ્બર્સ, અમારા ક્રેડાઈના મેમ્બર્સના ઘણા અમને લોકોને ફોન આવ્યા કે ભાઈ આટલો બધો ભાવ વધારો થયો છે તો એના માટે હવે આપણે બધાએ ભેગા થઈને શું કરવું. એટલે ક્રેડાઈના ઓબી મેમ્બર્સ તરીકે અમે રાજેશભાઈ, અંકુરભાઈ અને સંકેતભાઈને બધા ભેગા થયા અને એમ કહ્યું કે ભાઈ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું આ અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે, પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે. સૌથી પહેલાં અમદાવાદ આ દેશના ટોપ 8 સિટીમાં છે. ટોપ 8 સિટીમાં આજે બી અમદાવાદ સૌથી સસ્તું છે ઇન ટર્મ્સ ઓફ રિયલ એસ્ટેટ. ઇટ ઇઝ નોટ અબાઉટ કે મટીરિયલના કારણે છે. લેન્ડ આપણે ત્યાં જે રીતે છે ને આપણી ટીપી સ્કીમની જે વ્યાખ્યાઓ છે એના કારણે આપણે ત્યાં મકાનો હજી બી સસ્તા મળી રહ્યા છે. આજે જે બી વ્યાખ્યાની વાત કરીએ છીએ એમાં 5% વધારો કોઈ બી પ્રોજેક્ટમાં એનાથી કોઈ એફોર્ડેબલમાં હું નથી માનતો કે બહુ મોટો ઇમ્પેક્ટ આવી જશે. ઇમ્પેક્ટ ના આવે એટલા માટે જ યુનાનિમસલી અમે બધા ભેગા કરીને, કારણ કે માગણી તો લોકોની એવી હોઈ શકે છે કે પોસાતું નથી, એકસાથે 15% વધારી દો, એકસાથે 20% વધારી દો. બધાને સાંભળ્યા પછી આ એક ક્યુમ્યુલેટિવ એફર્ટથી કન્વિન્સ કરવામાં આવ્યા છે કે કોઈ બી ઇન્ડસ્ટ્રી આ રીતે લાંબુ સસ્ટેન ના કરી શકે. એટલે આપણે એકવાર મિનિમમ 5% અને મેક્સિમમ 10%. એ દરેક એના પ્રોજેક્ટ પ્રમાણે નક્કી કરે, પણ 5%થી ઓછું કોઈને પોસાય એવું નથી, એટલા માટે 5% જ વધારવાની વાત કરશે. આ એક વસ્તુ થઈ. બીજું તમે બોલ્યું એફોર્ડેબલ અને રીડેવલપમેન્ટની વાત કરી. રીડેવલપમેન્ટના કોઈ પણ પ્રોજેક્ટમાં જ્યારે તમે ડે 1થી જૂના મેમ્બરને કમિટમેન્ટ આપી દો છો કે અમે તમને આટલા મીટરનો આ ફ્લેટ આપી દઈશું, મેં હજી કામ તો શરૂ નથી કર્યું, મારું કમિટમેન્ટ થઈ ગયું, મારું એગ્રીમેન્ટ થઈ ગયું, ત્યારે મારી કન્સ્ટ્રક્શન કોસ્ટ હતી ફોર એક્ઝામ્પલ ધારો કે 2000 રૂપિયા, એક્ઝામ્પલ આપું છું, અને તમે એ રીતે ના લેતા. 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ આજે 20% વધી જાય. કન્સ્ટ્રક્શન કોસ્ટ તો મિનિમમ 20% વધી જ છે, એવું નથી કે 5% વધી જાય. એ 20% વધે એટલે 2000ની કન્સ્ટ્રક્શન કોસ્ટ થઈ જશે 2400 રૂપિયા. એ જ રીતે રીડેવલપમેન્ટ સિવાય આઇકોનિક બિલ્ડિંગ હોય અમદાવાદમાં જે 35 માળના બધા બને છે, એની કન્સ્ટ્રક્શન કોસ્ટ મિનિમમ 3500-4000 રૂપિયા આવતી હોય છે. તો એની અંદર એ ઇમ્પેક્ટ શું આવે? તો ત્યાં 700-800 રૂપિયાનો ભાવ વધારો આવશે, પણ એની સેલ્સ પ્રાઇસ અલગ છે, એટલે એને ઇમ્પેક્ટ કદાચ એવી આવે કે હું 10% ના વધારું, હું 5% વધારામાં એ એબ્સોર્બ કરી લઈશ. તો રીડેવલપમેન્ટ થવાથી જે રીડેવલપમેન્ટમાં વધારાના યુનિટ બને છે એ ડેવલપર ઉપર લોડ વધારશે, એ ડેવલપરની પ્રોજેક્ટની ફિઝિબિલિટીને થોડું ડિસ્ટર્બ કરી શકે છે. રીડેવલપમેન્ટ માટે હું માનું છું કે સરકારે કોઈ પણ સ્પેશિયલ ઇન્સેન્ટિવ આપવું પડશે, નહીં તો આમાં થોડું ધીમું પડવાનું મને ચાન્સ દેખાય છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.